સુરેન્દ્રનગરમાં ફાયર સ્ટેશનના કારણે દલિતોનું સ્મશાન દબાઈ જતું હોવાની ફરિયાદને લઈને દલિતોમાં ઉગ્ર વિરોધ ફેલાયો છે। ત્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા ફાયર સ્ટેશનનું ચાલુ કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ દલિતોના સ્મશાનમાં શવવાહિની તેમજ સ્મશાન ક્રિયા સમયે રસ્તો રાખવામાં આવે તેવી માંગ સાથે દલિતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત દલિતોના સ્મશાનમાં ચાલવાનો રસ્તો નહીં રાખવામાં આવે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। સોનાપુર યુવક મંડળ આંબેડકર નગર 1, 2, 3 એ ત્રણેય અમે અહીંયા દફન વિધિની ક્રિયા છેલ્લા 300-400 વર્ષથી રિવરફ્રન્ટ રોડ ઉપર મિલન ટોકીજની પાછળ અમે કરીએ છીએ અને ત્યાં હાલ અમને જાણ કર્યા છતાં જાણ કરી જ નથી અને પછી અમને એકદમથી મ્યુનિસિપાલિટી કોર્પોરેશને કામ ચાલુ કરી દીધું અને અમે કલેક્ટરને મામલતદાર સાહેબને ટીટીઓ સાહેબને અવારનવાર રજૂઆત કર્યા છતાં એમનો કોઈ જવાબ વ્યવસ્થિત આવ્યો નથી। આ સરકારની અંદર હવે દલિતો ઉપર જે અત્યાચાર જે થતા હતા બરોબર છે અને હવે સ્મશાન જે ગૃહ છે એ દબાવવાનો એમને પ્રયાસ કરે છે તો અમારે કોની પાસે જવું? અમે ગાંધીજીના સીધા માર્ગ ઉપર ચાલવા માટે તૈયાર છીએ છતાં આ સરકાર અમને આ રીતે અવારનવાર હેરાન કરે છે। તમે અવારનવાર જુઓ છો કે દલિત સમાજ ઉપર ક્યાં ક્યાં અત્યાચાર થાય છે। હવે જે મરેલાનું જે સ્મશાન છે અહીંયા પણ આમનો ટાર્ગેટ એવો છે કે અહીંયા કરો। ઘણી બધી જગ્યા છે જ્યાં કબજા કરેલા છે જ્યાં સરકાર કોઈ ધ્યાન દેતી નથી। આ 400 વર્ષ જૂનું પુરાણું છે બરાબર। અહીંયા અમારી માંગ એક જ છે કે અમને વ્યવસ્થિત ગેટ આપી દે અને અમને સફાઈની જગ્યા અમને આપે એવી અમે સરકાર અપેક્ષા કરીએ છીએ। એ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં। અમે વર્ષોથી આ જ રસ્તો વાપરીએ છીએ। જે તે સમયે ભોગાવો હતો જ્યારે પાણી ભરાતા હતા અમે પાણીમાં ચાલીને અમે જતા હતા। એ સોનાપુર આંબેડકર 1, 2, 3 અમે ત્રણેય આ યુઝ કરીએ છીએ। અવારનવાર બીજા પણ વર્ષો પૂર્ણ બાપદાદાને ખાંભ્યો છે અને આ સરકાર અમે એક જ અપેક્ષા રાખીએ છીએ કે અમને અમારો રસ્તો દલિત સમાજને આપે। અમારે બીજી કોઈ તંત્ર દ્વારા કોઈ હેરાન કરતી અમે કોઈનું કામ બંધ કરવા નથી માંગતા, અમે કોઈને હેરાન કરવા નથી માંગતા। અમારી એક જ માંગ છે કે અમને અમારો રસ્તો વ્યવસ્થિત આપી આપે। આ અમે ઉગ્ર આંદોલન કરશું ગાંધીજીના માર્ગ ઉપર જઈને। અમે આ સ્મશાન ગૃહ ઉપર કલેક્ટર કચેરીએ અમારી મયત લઈને અમે કલેક્ટર કચેરીએ આવશું। મિલન ટોકીજની પાછળ નદીના પટમાં અને રિવરફ્રન્ટ રોડ ઉપર અમારું સોનાપુર દલિત સમાજનું આવેલું છે। અહીંયા નગરપાલિકાવાળા ફાયર બ્રિગેડની ઓફિસો બનાવે છે। અમારો સ્મશાનનો મેઇન ગેટ છે તે લોક કરી દીધો છે બરોબર। તો અમારે મયત લઈને આવવાનું હોય તો અમારે સબવાહિની લઈને કઈ રીતે આવવું? તો અમારો મેઇન ગેટ ખુલ્લો કરી દો અને અમને જગ્યા આપો। મેં રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે, ડીડીઓ સાહેબને કરેલી છે, નગરપાલિકાના પ્રમુખને કરેલી છે, મામલતદારને પણ આવેદનપત્ર આ બધાને આપેલા છે અને કલેક્ટર સાહેબે પોઝિટિવ જવાબ અમને સારો આપ્યો છે। એમ કીધું કે મામલતદાર સાહેબને અમે રજૂઆત હું કરું છું, મામલતદાર નિર્ણય લેશે, જોવા આવશે। તો મામલતદાર સાહેબ જોઈને ગયા પણ અમને કોઈ નિર્ણય આપ્યો નથી અને આ કામ હાલની તારીખમાં ચાલુ છે। જો અમારો કોઈ ચુકાદો નહીં આવે ગાંધી ચિંતા માર્ગે જઈશું અને ઉગ્ર આંદોલન કરશું।